એકવાર ફરી રાજ્યમાં માવઠાની આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે। ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ડિસેમ્બર મહિનાના રાજ્યના હવામાનમાં મોટા ફેરફાર અને કાતિલ ઠંડીની આગાહી કરી છે। તેમના મતે 18 થી 24 ડિસેમ્બરના વચ્ચે એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા દર્શાવવામાં આવી છે, જેના કારણે ગુજરાતના માવઠાની શક્યતા દર્શાવવામાં આવી છે। ગુજરાતના કેટલાક ભાગમાં ખાસ કરીને છાંટા પડવાની શક્યતા રહે છે। ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગોમાં છાંટા પડવાની શક્યતા રહી શકે અને રાજ્યના અન્ય ભાગોમાં છાંટા પડવાની શક્યતા રહી શકે અને 20મી ડિસેમ્બરે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા રહેતા 22 ડિસેમ્બર આસપાસ કાતિલ ઠંડીને વેગ મળે। તારીખ 18 થી 24 ડિસેમ્બરના અંત સુધીમાં માવઠું થવાની શક્યતા રહે। જો કે આ પશ્ચિમી વિક્ષેપની સીધી જ અસર 8 ડિસેમ્બર સુધીમાં એક વિક્ષેપી આવવાની શક્યતા છે। આ ઉપરાંત 5 થી 10 ડિસેમ્બર સુધી રાજ્યના કેટલાક ભાગોમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે। ગુજરાતમાં વલસાડ, સુરત અને નવસારીમાં આ સમયગાળામાં વાદળછાયું વાતાવરણ રહેવાનું અનુમાન કરવામાં આવ્યું છે। અમદાવાદમાં સતત પ્રદૂષણનો માહોલ છેલ્લા એક સપ્તાહથી AQI 200 ને પાર થયો છે। અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી હવાનું પ્રદૂષણ સતત વધી રહ્યું છે, જે શહેરીજનોના સ્વાસ્થ્ય માટે ચિંતાનો વિષય બન્યો છે। છેલ્લા એક સપ્તાહથી શહેરનો એર ક્વોલિટી ઇન્ડેક્સ 200ના આંકડાને સતત પાર કરી રહ્યો છે, જે દર્શાવે છે કે સમગ્ર શહેરમાં હવાની ગુણવત્તા ગંભીર સ્તરે નીચે ગઈ છે। વિવિધ વિસ્તારોમાં નોંધાયેલા AQIના આંકડા જોઈએ તો થલતેજમાં 237 AQI નોંધાયો છે, તો સોલામાં 215, ગ્યાસપુરમાં 205, સાઉથ બોપલમાં 212 AQI નોંધાયો છે, તો ગોતામાં 222, ઉસ્માનપુરામાં 219, બોડકદેવમાં 234 અને મણિનગરમાં 207 AQI નોંધાયો છે। એરપોર્ટ વિસ્તારમાં 220, સેટેલાઇટ વિસ્તારમાં 214 અને ચાંદખેડામાં 215 AQI નોંધાયો છે। નોંધનીય છે કે થલતેજ વિસ્તારમાં 237 AQI નોંધાતા આ વિસ્તાર શહેરમાં સૌથી પ્રદૂષિત વિસ્તાર બન્યો છે। 200 થી ઉપરનો AQI શ્વાસ સંબંધિત બીમારીઓ ધરાવતા લોકો, વૃદ્ધો અને બાળકો માટે જોખમી ગણાય છે। પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને તંત્ર દ્વારા AQIને નિયંત્રણમાં લેવા કડક પગલાં ભરવા જરૂરી છે, જેથી શહેરીજનો સ્વસ્થ વાતાવરણમાં શ્વાસ લઈ। અમદાવાદના નરોડા વિસ્તારમાં ગેરકાયદેસર દબાણોને હવે દૂર કરવામાં આવશે, કારણ કે હાઈકોર્ટની લીલી ઝંડી મળી ચૂકી છે। અમદાવાદના નરોડા વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામો હટાવવાના મામલે ગુજરાત હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે। હાઈકોર્ટે કમળ તળાવની આસપાસના ગેરકાયદેસર દબાણો તોડી પાડવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને મંજૂરી આપી દીધી છે। નરોડાના કમળ તળાવ પાસે આવેલા ગેરકાયદેસર બાંધકામોને હટાવવા માટે EMC દ્વારા સ્થાનિકોની નોટિસ પણ ફટકારવામાં આવી હતી। EMCની આ નોટિસને રદ કરવા માટે દબાણવાળી જગ્યાના 77 જેટલા સ્થાનિકોએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી, ત્યારે હાઈકોર્ટે આ સમગ્ર મામલે સુનાવણી હાથ ધરી હતી અને EMC દ્વારા આપવામાં આવેલી નોટિસને જ યોગ્ય ઠેરવી હતી। કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આ બાંધકામો એક ગેરકાયદેસર છે। સૌથી અગત્યની બાબત એ છે કે હાઈકોર્ટે અરજદાર રહેવાસીઓ પાસે તેમની માલિકીના પુરાવાના અભાવની પણ નોંધ લીધી। પુરાવા રજૂ ન કરી શકવાના કારણે કોર્ટે EMCની નોટિસને રદ કરવાની સ્થાનિકોની અરજીને ફગાવી દીધી હતી। હાઈકોર્ટના નિર્ણય બાદ EMC હવે દબાણ હટાવવાની કાર્યવાહી શરૂ કરશે। આંકલામાં આપની કિસાન મહાપંચાયત યોજાઈ હતી, જેમાં ગોપાલ ઇટાલિયાએ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા। આમ આદમી પાર્ટી આણંદના આંકલાવના અંબાલી ગામે કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મહાપંચાયતમાં હજારો ખેડૂતો અને પક્ષના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે આપના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને ડેડિયાપાડના ધારાસભ્ય ચેતર વસાવા સહિત પક્ષના અગ્રણીઓ નેતાઓ હાજર રહ્યા હતા, જેમાં ગોપાલ ઇટાલિયાએ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા। પણ મારે ગુજરાતની સૌ જનતાને કહેવું છે, ભાજપના માણસોને કહેવું છે અને સરકારી નોકરી કરતા વ્યક્તિઓને વિનંતી કરવી છે કે સંવિધાનના કારણે મહેનત કરીને મળેલો પટ્ટો કમરે પહેરવા આપ્યો છે, ગળામાં પહેરવા નહીં। જે લોકો ટોમીની જેમ ગળામાં પટ્ટો પહેરી લેશે એનો પટ્ટો તો કાઢવો જ પડે એમ છે। પટ્ટા કમરે પહેરવા માટેના છે, કમરે પહેરો, ટાઈટ ઉભારો, છાતી કાઢીને લડો, અમે તમારી સાથે છીએ। ગોપાલ ઇટાલિયા એટલે ન અટક્યા અને નાયબ મુખ્યમંત્રી અને વરિષ્ઠ કાર્યકર્તાઓ પર પણ ભડક્યા હતા અને તેમની કામગીરીને વખોડી। વાલીઓ માટે એક લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં શાળાએ મૂકવા જતા રિક્ષા ચાલકે વિદ્યાર્થીઓ સાથે શારીરિક અડપલા કર્યા હતા। અમદાવાદ શહેરમાં બાળકોની સુરક્ષા પર ગંભીર સવાલો ઉઠાવે તેવો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। સ્કૂલે મૂકવા જતા એક રિક્ષા ચાલકે માસૂમ બાળકો સાથે અશ્લીલ હરકતો કરી હોવાની ફરિયાદ નોંધાતા અમદાવાદ શહેરમાં ચકચાર મચી
જવા પામી છે. આ શરમજનક ઘટનાની જાણ બાળકોના વાલીઓને થતાં તેઓએ તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો. વાલીઓની ફરિયાદને આધારે રામોલ પોલીસે આરોપી સ્કૂલ રિક્ષા ચાલક રાજુકુમાર રાજપૂતની ધરપકડ કરી લીધી છે. આ રિક્ષા ચાલક પોતાના રિક્ષાના આગળના ભાગે હેન્ડલ ઉપર એક ઝોલા જેવું કાપડથી ઝોલા જેવું એક થેલી બનાવી અને તેની અંદર કાણું પાડેલું છે. તો પાછળ જે બાળકો બેઠેલા હોય તેમને જ્યારે પણ લાવા લઈ જવા દરમિયાન બાળકો જોડે તે ગેમ રમતો હતો, જેની અંદર તે આ ઝોલા પોતાની થેલીની અંદર ચોકલેટો તથા બોલ રાખતો હતો. જે ગેમની અંદર આવી રમત રમાડી અને ત્યારબાદ પોતાના પ્રાઇવેટ પાર્ટને તે ટચ કરાવડાવતો હતો. જો કે અમદાવાદની અંદર બનેલા આ કિસ્સાએ શાળાએ જતા બાળકોની સુરક્ષાને લઈને અનેક સવાલો ઊભા કર્યા છે. સુરતમાં બેંકના એટીએમ સાથે ચેડા કરી રૂપિયા ઉપાડી લેતી ગેંગ ઝડપાઈ. રાજ્યમાં છેતરપિંડીના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે, ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં બેંકના એટીએમ મશીન સાથે ચેડા કરતી ગેંગ ઝડપાઈ છે. સુરતની સચિન પોલીસે 4 લોકોની ધરપકડ કરી છે. વિક્કી, છોટુ, ક્રિશ ઠાકુર અને કૃષ્ણ રાજપૂતની ધરપકડ કરાઈ છે. આરોપીઓ એટીએમ મશીન સાથે ચેડા કરી રૂપિયા ઉપાડતા હતા, જે માટે તેઓ રૂપિયાની ટ્રે આગળ કાળી પટ્ટી ચોંટાડી દેતા હતા, જે થકી એટીએમ મશીનમાંથી નીકળતા રૂપિયાની ચોરી કરતા હતા. આરોપીઓ પાસેથી 18 એટીએમ કાર્ડ અને 26,750 રોકડા રૂપિયા મળી આવ્યા છે. પોલીસે આરોપીઓનું ઘટના સ્થળે લઈ રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. આરોપીઓએ થોડા દિવસ પહેલા સચિન વિસ્તારના યુકો બેંકના એટીએમ મશીનમાંથી પણ રૂપિયા ઉપાડ્યા હતા, જેથી ખરેખર આરોપીઓએ કેટલી બેંકો સાથે કેટલા રૂપિયાની છેતરપિંડી આચરી છે તેની તપાસ કરવામાં આવી રહી છે. સુરતની સચિન પોલીસે 4 લોકોની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ભાવનગરમાં NSUIના પ્રમુખની સાયબર ક્રાઇમ પોલીસે ધરપકડ કરી છે. IPO સહિતના ઇન્વેસ્ટમેન્ટ પ્લાનમાં વધુ નફો કરાવી આપવાની લાલચ આપીને ઠગાઈ આચરી હતી. અમદાવાદ સાયબર ક્રાઇમમાં એક ફરિયાદી દ્વારા પોતાના સાથે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ થયું હોવાની ફરિયાદ નોંધાવી હતી, જેમાં છેલ્લા 1 વર્ષથી અલગ અલગ મોબાઈલ નંબર પરથી અલગ અલગ વોટ્સઅપ ગ્રુપ દ્વારા એપ્લિકેશન ડાઉનલોડ કરાવીને શેર માર્કેટમાં અલગ અલગ કંપનીઓના IPO તેમજ સ્ટોક ખરીદવાના બહાને રોકાણ કરાવવામાં આવ્યું હતું, જેના બદલામાં વધુ નફો કરાવવાની લાલચ આપીને ફરિયાદીને વિશ્વાસમાં લઈને અલગ અલગ બેંક એકાઉન્ટ મોકલીને તેમાં 47 લાખથી વધુની રકમ મેળવી હતી, જેમાંથી ફરિયાદીને 3 લાખ રૂપિયા પરત આપી બાકીના રૂપિયા પરત નહીં આપતા ફરિયાદીએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે ભાવનગરના NSUIના પ્રમુખ અરશમાન ખાન બલોચની ધરપકડ કરી છે. આરોપી અન્ય કોના સાથે સંપર્કમાં હતો તેને લઈને પોલીસ દ્વારા તપાસ મચાવી દીધી છે. રાજ્યમાં પોલીસ સેવામાં જોડાવાની એક મહત્વપૂર્ણ તક આવી છે. સરકારે નવી ભરતીની જાહેરાત કરી છે. ગુજરાત પોલીસમાં જોડાવા માટે અને તૈયારી કરતા યુવાનો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના યુવાનો માટે રોજગાર અને પોલીસ સેવામાં જોડાવાની એક મહત્વપૂર્ણ તક આવી છે. રાજ્ય સરકારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક દળની નવી ભરતીની જાહેરાત કરી છે, જેમાં કુલ 13,591 જગ્યાઓ પર ભરતી થવાની છે. જાહેર કરાયેલી વિગતો મુજબ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર માટે 858 જગ્યાઓ, જ્યારે લોકરક્ષક દળ માટે તેનાથી અનેક ગણી વધુ એટલે કે 12,733 જગ્યાઓ પર ભરતીની પ્રક્રિયા હાથ ધરાશે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો આ ભરતી માટેની અરજીઓ 3 ડિસેમ્બરથી લઈને 23 ડિસેમ્બર સુધી ઓનલાઈન ભરી શકશે. આ ભરતીથી પોલીસ વિભાગમાં મોટા પાયે માનવ બળ ઉમેરાશે અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનશે.